વિસાવદરના કાલસારી ગામે ગૌચર છૂટું કરાવવામાં ભેદભાવ નીતિ. વિસાવદર તાલુકાના કાલસારી ગામે અંદાજે 3200 વીઘા જેટલી ગૌચર જમીન આવેલ હોય તેમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરેલ, ત્યારે માલધારીઓ દ્વારા સતત 8 વર્ષથી ગામનું ગૌચર છૂટું કરાવવા માટે મહેનત કરતા હોય અનેક વખત સરકારી ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરેલ, ત્યારે 9/8/2023માં જૂનાગઢ કલેક્ટર દ્વારા ગૌચર જમીનની માપણી કરવા માટે DLRને હુકમ કરેલ હોય તેને આજે 1 વર્ષ પૂરું થયું છે, છતાં DLRની ગોકળ ગતિથી કામ કરવાને લીધે હજુ ગૌચર જમીનની માપણી પૂરી થયેલ નથી. જ્યાં માપણી થયેલ છે ત્યાં હદ નિશાન DLR દ્વારા નાખવામાં આવેલ છે, તે હદ નિશાન ભૂમાફિયા દ્વારા હટાવીને ફરીથી ગૌચર જમીન ઉપર કબજો કરેલ છે. ત્યારે મીડિયા દ્વારા કાલસારી સર્વે નંબર 257/1ની આજે રૂબરૂ મુલાકાત કરતા હદ નિશાન ફરેલ જોવા મળેલ અને નવાઈની વાત તો એ છે કે સર્વે નંબર 257માં માલધારી દ્વારા પોતાના પશુ માટે હંગામી ધોરણે પતરાનું છાપરું કરેલ, તે છાપરું સરપંચ દ્વારા નોટિસ આપીને કઢાવી નાખેલ, ત્યારે તે જ સર્વે નંબરમાં ગૌચર જમીન ઉપર પાકું બાંધકામ થયેલ છે. તે બાંધકામ સરપંચ કે તલાટી મંત્રીને ધ્યાને નહીં આવ્યું હોય કે પછી નાના માલધારીઓનું હંગામી બાંધકામ દૂર કરીને કાગળ ઉપર મોટા મગરમચ્છોને બચાવી લેવાની પેરવી થતી હોય તેવું દેખાઈ આવેલ છે. રિપોર્ટર હરેશ મહેતા, વિસાવદર. મારું નામ જાગાભાઈ ભડવાર છે. હું કાલસારી ગામનો રહેવાસી છું. હું જાતે આ અંધુ અમે ગૌસર ખુલ્લું કરાવી છીએ, તો અમારા માલધારીઓ અહીં વાડા કરીને માલઢોર માટે રહેતા, તો અમને સરપંચે નોટિસ દીધી તો અમે ખાલી કરી જ નાખ્યું છે. અમે માલધારીઓ અમારા જે માલ અહીંયા રહેતા અમારા ગામના માલધારીઓ એને ખાલી કરી દીધું છે. તો સામેની સાઈડ રહ્યું તેમાં મોલ ઊભો છે, પીઢું મારેલી છે, તો એને કેમ નથી ખાલી કરી દેતા? તો હું કંઈ સરપંચને હાલ આવે છે, ત્યાં કોઈ વસ્તુનો વાંધો છે સરપંચને કે રાજ્ય અધિકારીનો એટલે મોટા પ્રવેશ દબાણ થાય છે તો નથી ખાલી કરી શકતો? આ સામેની સાઈડ અમારી પહેલાંની નોટિસો આપી હતી, અમે વાડાના કબજા હટાવી લીધા છે અમારા નાથભાઈઓએ. તો આ તો હટાવી નાખવા છે ને. આટલા મોલ ઊભા છે, હોહરી જમીન જોવો તો 8 વીઘા જમીન નીકળે એમ છે, એમાં મોલ ઊભો છે, તો એ કેમ નથી ખાલી કરતા? પાકા મકાન બાંધકામ છે. તો 257 પૈકી 1, તો એમાં એ કાંઈ કરતા નથી. લાઇટની ટીસી ઉતારવાનું હતું, ગૌસરમાં છે, પ્યોર ગૌસર છે 257 પૈકી 1માં, તો એ અટાણે એ ટીસી એમના ઊભું છે, મોટરદારમાં એમનામ છે, એમાં કોઈ પ્યોર ગૌસર છે, એમાં માથે બંગલા ઊભા છે, તે અંદર નોટિસો અપાઈ ગયું, એનું કેમ ખાલી નથી કરાવતા?